મારું નામ ગોકળભાઈ કારેણા, મારું કેશોદ તાલુકાનું કયોદરા ગામ છે અને મારા બાબાને 30 વર્ષની ઉંમર છે અને 10 વર્ષથી જે આ માનસિક તકલીફ હતી. ઘણા ડૉક્ટરોની પાસેથી અમે ટ્રીટમેન્ટ લીધી. વર્ષમાં 1 થી 2 વખત ઉઠલા મારતું. ત્યાર પછી આ મહેતા સાહેબના અમને મેસેજ મળ્યા છાપામાં, સંદેશ દ્વારા કે ત્યાં સારવાર સારી છે અને ટૂંકા સમયમાં દવા પણ બંધ થઈ જાય છે અને એવા એ ટ્રીટમેન્ટ આપે છે ડોઝથી, અને એની સાથે દવા પણ નથી આપતા. 2 દિવસ રોકે, 1 દિવસ રોકે છે 24 કલાક, એમાં ખાલી ઇન્જેક્શનોને એવી સારવાર આપે છે અને એ ધીમે ધીમે 1 મહિનામાં રિકવર થતું જાય છે દવા સાથે. એટલે સાહેબનું કહેવાનું એમ કે 5 થી 6 ડોઝ લીધા પછી દવા 6 મહિના, 8 મહિના, વર્ષદીમાં દવા બંધ થઈ જાય અને બહુ કામ સારું છે. મનોશાંતિ હોસ્પિટલ, રાજકોટ. કેટલા વખતથી તકલીફ હતી, શું હતી? 10 વર્ષ થયા. મારા જમાઈ થાય છે. મારું ગામ કાલવાણી, કેશોદ તાલુકાનું. ત્યાં વિડીયો જોઈને અમે તપાસ કરી તો અહીંયા અમે દાખલ કર્યા તો 1 મહિનામાં 75 જેવી રિકવરી આવી ગઈ છે. 75% જે રિકવરી છે. તો અહીંયા એવું હોય કોઈને ડિપ્રેશનમાં આવતું તો સાહેબની સારવાર એવી સરસની છે ને ઇન્ડિયન સારવાર નથી, વિદેશની સારવાર સાહેબ આપે છે અને ઓર્ગેનિક જેવી, ટૂંકમાં એમ કે આપણે સાદી ભાષામાં કહીએ તો ઓર્ગેનિક જેવી સારવાર આપી અને ધીરે ધીરે 1 મહિનામાં અમારા 75% જે રિકવરી છે. તો સાહેબનો ખૂબ ખૂબ આભાર. શું શું લક્ષણો હતા એ કયો ખાસ, તો લક્ષણોમાં દોડાદોડી કરતો, ગુસ્સો આવતો, ઊંઘ ઓછી આવતી અને ભગવાનમાં એનું મન વળતું અને બહુ બોલ કરે, માણસો હારે બહુ મળવાનું મન થાય, એવા બધા લક્ષણો હતા. બધી અત્યારે કાયદેસરનું થઈ ગયું છે ને આવું 10 વર્ષથી આવું હતું. તો અહીંયા 1 મહિનામાં સાહેબે રિકવરી આપી છે અમને. તો સાહેબનો ખૂબ ખૂબ આભાર. તમારી આટલી જૂની બીમારી હતી ભાઈને, તો કંઈ તમારી મજબૂરીનો ફાયદો લઈ અમે કંઈ તમને ખોટા બિનજરૂરી રિપોર્ટ કરાવ્યા હોય કે ડરાવ્યા હોય? ના, હોસ્પિટલનો સ્ટાફ સારો છે, સાહેબનું કામ બહુ સરસ છે અને સાહેબ આપણું માન પણ રાખે છે. તમને કીધું એ રીતે જ સારવાર થાય છે કે ભાઈ આટલા સમયમાં અમે રિઝલ્ટ આટલું આપશું? ના, સાહેબે કીધું 6 થી 8 મહિનામાં તમને રિઝલ્ટ હું 100% આપી દઈ કે બરોબર. અને 1 મહિનામાં 60 થી 70% જેવું રિઝલ્ટ આવી ગયું છે. સાફ સફાઈ, ચોખ્ખાઈ? સાફ સફાઈ સારી, ચોખ્ખાઈ સારો, સ્ટાફ સારો, સ્ટાફનો સ્વભાવ સારો, સાહેબનો સ્વભાવ સારો. ગમે ત્યારે ગમે ત્યાં સાહેબ સ્ટાફને ફોન કરીએ તો એમરજન્સી જવાબ આપે છે ને વ્યવસ્થિત સારવાર આપે છે. તમને બધી રીતે સંતોષ? અમને બધી રીતે સાહેબ સંતોષ છે. આવી તકલીફવાળા બીજા કોઈ દર્દીને આવવું હોય તો એમને કઈ સંદેશ આપો? દવા કાયમીને માટે બંધ કરવી હોય તો મનોશાંતિ હોસ્પિટલમાં ખરેખર એક વખત મુલાકાત લેવી જરૂર છે. નચિકેત મહેતા સાહેબ.